નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની બ્રહ્માસ્ત્ર બેચ, તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે જબરજસ્ત તમારી ત્રિમાસિક કસોટીનું ટાઈમ ટેબલ. 17 તારીખથી તમારી ત્રિમાસિક કસોટીઓ શરૂ થવા માટે જઈ રહી છે. અને ત્રિમાસિક કસોટીમાં તમારે જાણવું છે કે કેવા પ્રશ્ન પૂછાઈ શકે, ક્યાંથી પ્રશ્નો આવશે, કઈ રીતના આવશે. આ બધી જ વસ્તુઓ તમને ઓશિયન જ્ઞાન લાઈવ માત્ર યુટ્યુબ ચેનલ ઉપર જાણવા મળશે. તો એના માટે આપણે એક સરસ મજાનું એક પ્રેક્ટિસ પેપર તમારા માટે અમે તૈયાર કરેલું છે. બરાબર છે. વિષય છે સામાજિક વિજ્ઞાન, તમારું ધોરણ 6 અને 17 તારીખનું જે સેમ્પલ પેપર છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલું પેપર જ તમારું સામાજિક વિજ્ઞાન વિષયનું છે, જે તમારું સોમવાર લેવાનું છે. અને એમાં પહેલું, બીજું અને ચોથું ચેપ્ટર પૂછાશે. ટોટલ 40 ગુણનું છે અને 11 થી 1 નો ભાઈ સમય છે. બરાબર છે. એમાં પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ શોધીને લખો. તો એમાં પહેલો સવાલ છે, નીચેના પૈકી કયું અંગ નકશાનું અંગ નથી? કે પ્રમાણ માપ નથી, રૂઢ સંજ્ઞાઓ નથી, દસ્તાવેજો નથી કે દિશા નથી. તો ભાઈ નકશાના મુખ્ય 3 અંગો છે, આપણને ખબર છે ને. પ્રમાણ માપ, રૂઢ સંજ્ઞા અને દિશા, આ નકશાના મુખ્ય 3 અંગો છે. તો દસ્તાવેજો નથી. તો જવાબ આપણો આ બનશે ઓપ્શન સી. બીજો સવાલ, યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન, 21 જૂન, 8 જૂન કે 25 જૂન? જો 5 જૂન છે ને બેટા, એ વિશ્વ પર્યાવરણ દિન છે. કયો છે? વિશ્વ પર્યાવરણ દિન છે. 21 જૂન છે ને, એ વિશ્વ યોગ દિન છે. કયો છે? વિશ્વ યોગ દિન છે. તો વિશ્વ મહાસાગર દિન ક્યારે આવશે? તો કે 28 જૂને આવશે. ક્યારે આવશે? 28 જૂને આવશે. પછી આગળ જોઈએ, આપણા દેશમાં નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અરે ભાઈ, પહેલા ચેપ્ટરનું પહેલું જ પાર્ટ છે, પહેલું જ લાઈન છે, ત્યાં લખેલું છે ભાઈ, દિલ્હીમાં આવેલું છે. ક્યાં આવેલું છે? દિલ્હીમાં. જમીનનો એક મોટા ભૂમિ ભાગને શું કહેવાય? તો જમીન, મોટા વિસ્તારમાં જો જમીન ફેલાયેલી હોય બેટા, તો એને આપણે બહુ ખબર, સિમ્પલ વસ્તુ છે, ભૂખંડ કહીએ છીએ. ત્યારબાદ પાંચમું, પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તો પૃથ્વી પર બીજા નંબરનો મોટો મહાસાગર ખાલી જગ્યા છે. તો પહેલા નંબરનો તો આપણને ખબર છે, પેસેફિક છે. પેસેફિક. બીજો કયો? તો કે એટલાન્ટિક ભાઈ. પછી ચલો આગળ, માનવ સમાજ અને સંસ્કૃતિનું અધ્યયન કરનારને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને કહેવાય છે માનવ વિજ્ઞાનીઓ. પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ કયું છે? સર અહીંયા દોર્યું આ વર્તુળ, પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ. એવું ના હોય ભાઈ. ચાલો, મારો એક ક્વેશ્ચન છે, પૃથ્વી પરનું સૌથી મોટું ત્રિકોણ કયું છે? જેને કોઈને આવડતું એની કોમેન્ટમાં લખી દેજો. બરાબર. વિશ્વનું સૌથી મોટું ત્રિકોણ કયું છે? બાકી અહીંયા આપણે વર્તુળની વાત કરી દઈએ તો વિશ્વનું સૌથી મોટું વર્તુળ છે વિષુવવૃત્ત. પછી ચોથું, ધાતુની ખાલી જગ્યા અમલમાં આવતા આભૂષણો બનવાનું સરળ બન્યું ગયું હતું. આભૂષણોનું શું? તો કે તકનીક આવતા ભાઈ આભૂષણો, સોરી, ધાતુ બનાવવાની ટેકનોલોજી માનવો પાસે આવીને પછી આભૂષણો બનાવવાનું ઈઝી થઈ ગયું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? જો વિધાન ખોટું હોય તો સાચું વિધાન ફરીથી આપણે લખવાનું છે. 4 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ, નકશામાં ટોચ ઉપર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરતી 4 દિશાઓ દર્શાવવામાં આવી છે. તો કે હા, દર્શાવવામાં આવેલી જ હોય. સીધી જ વાત છે. જે આપણને પાઠ્યપુસ્તકમાં જે નકશો આપ્યો છે ત્યાં આવી દર્શાવેલી હોય. પછી બીજું, મહાસાગરો અને ખંડો પર્યાવરણના મહત્વપૂર્ણ ભાગો છે. મહાસાગર અને ખંડો શેના? પર્યાવરણના. હા ભાઈ છે. મહાસાગરો છે એટલે વરસાદ આવે છે, વરસાદ છે આવે જમીન ઉપર પડે તો આપણે ખેતીનો પાક થાય, ખેતીનો પાક થાય તો આપણે ખાઈએ. સિમ્પલ વસ્તુ છે. તો કે છે. પછી પૃથ્વીનો મોટા ભાગનો ઓક્સિજન જંગલોમાંથી મળે છે. શું છે? પૃથ્વીનો મોટા ભાગનો ઓક્સિજન ક્યાંથી મળે છે? તો કે જંગલોમાંથી. તો કે નહીં, આ વાત ખોટી છે. કેમ? તો કે મોટા ભાગનો ઓક્સિજન છે ક્યાંથી મળે છે? તો કે મહાસાગરોની વનસ્પતિમાંથી મળે છે. ક્યાંથી મળે છે? મહાસાગરોની વનસ્પતિ. ખાસ 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 યાદ રાખો. ત્યારબાદ આગળ વધીએ. ચોથો, વિશ્વભરમાં યહૂદી કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. ના ભાઈ ના, તો ભારતીય કેલેન્ડરનો નો ઉપયોગ કરવામાં આવતો હોય. યહૂદી કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. વિધાન કેવું છે? ખોટું છે. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પૃથ્વી કયા કયા જીવોથી ઘેરાયેલી છે? તો ભાઈ 2 પ્રકારના જીવો આવે, ભૂચર અને જળચર. સર ભૂચર એટલે શું? તો કે જમીન ઉપર રહેનારા. અને સર જળચર એટલે તો કે પાણીમાં રહેનારા. મછલી જલ की रानी है,
જીવન ઉસકા પાણી હે. નાના હતા ત્યારે આવું ભણતા હતા. યાદ છે કે તમને નથી યાદ? યાદ કરો, યાદ કરો, યાદ કરો. હે ને? આવડતું હોય ને તો આખે આખું ગીત મને છે ને કોમેન્ટમાં લખી દેજો બરાબર. મછલી જલકી રાની હે, જીવન ઉસકા પાણી. જેને જેને આવડતું હોય ને કોમેન્ટમાં આવવા દેજો. ક્યાં આવવા દેજો? કોમેન્ટમાં. કોને જોઈએ આપણે, કોને કોને આવડે છે. એને ડન છે ને? ત્યારબાદ આગળ વધીએ. નકશાના મુખ્ય ઘટકો કેટલા ને કયા કયા છે? 3 ઘટકો છે. અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. ત્યારબાદ ત્રીજો સવાલ. મહાસાગરો વિના પૃથ્વી કેવી બની જાય? જો મહાસાગરો ન હોય તો ભાઈ વાદળા જ ન બને. અને જો વાદળા ન બને તો વરસાદ ન આવે, ને વરસાદ ન આવે તો પૃથ્વી ઉપર રણ વિસ્તાર જેવી પરિસ્થિતિ હોય. એટલે કે મહાસાગરો વિના વરસાદ ન પડે, અને વરસાદ વિના પૃથ્વી રણ પ્રદેશ જેવી બની જાય છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના પ્રકાર કેટલા છે? તો કે 4 પ્રકાર છે. કેટલા છે? ઇતિહાસ જાણવાના 4 પ્રકાર છે, પણ તમને પેપર મેળવવાનો એક જ પ્રકાર છે કે ઓગસ્ટ 2026માં તમારી જે ત્રિમાસિક કસોટી લેવાય છે, બરાબર છે, એનું જે પ્રેક્ટિસ પેપર છે. કયું પેપર છે? પ્રેક્ટિસ પેપર છે. જે એના 40 ગુણ છે. કેટલા ગુણ છે? 40 ગુણ છે. એ માત્ર ને માત્ર તમને 25 રૂપિયામાં મળશે. કેટલા રૂપિયામાં? 25 રૂપિયામાં. અને એ પણ જવાબ સાથે હો. જવાબ સાથે. તો એ મેળવવું હોય તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? તો કે એ છે ભાઈ આપણો એશિયા ખંડ. સૌથી નાનો ખંડ કયો છે? તો કે ઓસ્ટ્રેલિયા ખંડ છે. સૌથી ઠંડો ખંડ કયો છે? તો કે એન્ટાર્કટિકા ખંડ છે. સૌથી મોટો ટાપુ તો કે ગ્રીનલેન્ડ છે. જોડાઈ ગયા જોડકા. બહુ સિમ્પલ વસ્તુ. બરાબર છે. પછી પ્રશ્ન નંબર 6 છે. મને ઓળખો. સર મને તો બધા ઓળખે છે. તમે તો નિકુંજ સર. પણ તમને હું નથી ઓળખતો. તમારું નામ શું છે? કોમેન્ટમાં કહી દેજો મને. તમે તો બધા મને ઓળખો છો નિકુંજ સરને, પણ હું તમને નથી ઓળખતો. તમારું નામ શું છે? મને કોમેન્ટમાં કહેવાનું. બરાબર છે. હું પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. કોણ વિભાજિત કરે? તો કે ભૂમધ્ય રેખા. કઈ રેખા? ભૂમધ્ય રેખા. ઘણીવાર એની ઘણી બધી જગ્યાએ વિષુવવૃત્ત પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિષુવવૃત્ત પણ કહેવામાં આવે છે. હું વિશ્વનો સૌથી મોટો મહાસાગર છું, ને પૃથ્વીના બંને ગોળાર્ધમાં ફેલાયેલો છું. વિશ્વનો સૌથી મોટો મહાસાગર એટલે કે પેસેફિક ઓશન, પેસેફિક મહાસાગર. નકશામાં હું રસ્તા, રેલવે, નદીને સીધી રીતે દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞાઓ કે ચિત્ર દ્વારા દર્શાવું, એને કહેવાય રૂઢ સંજ્ઞાઓ. અને ચોથો, હું એવો ભૂમિ ભાગ છું જે ઉત્તર અને દક્ષિણે બંને અમેરિકાને એક સાંકડી પટ્ટીથી જોડું છું. એનું નામ છે પનામા. શું છે? પનામા. પછી નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ 2 લખવાના છે. તો સાહિત્યિક સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોતનો સમાવેશ થાય? તો કે ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો, ઐતિહાસિક લેખો, વાર્તા સંગ્રહો, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો, પ્રવાસ વર્ણનો વગેરે સાહિત્યિક સ્ત્રોતમાં તેનો સમાવેશ થાય છે. પછી બીજો સવાલ. પૃથ્વી પર કેટલા અને કયા કયા ખંડો આવેલા છે? તો કે 7 ખંડો આવેલા છે. આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. એમ ટોટલ 7 ખંડો આવેલા છે. મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખાથી કેમ ઓળખવામાં આવે છે? તો કે ઇંગ્લેન્ડના લંડનમાં એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતી રેખાંશને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય ધોરણ તરીકે મુખ્ય રેખાંશ એને માનવામાં આવે છે. પછી આગળનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોનું વિસ્તૃત વર્ણન કરો. કોઈ પણ 3 જવાબ લખવાના છે. 6 ગુણનો પ્રશ્ન છે. પૃથ્વી પર પાણીનું વિતરણ કેવી રીતે થયેલું જોવા મળે છે? તો કે પૃથ્વીનો 3/4 ભાગ છે તે પાણીથી ઘેરાયેલો છે, જેમાં સૌથી મોટો વિસ્તારમાં 5 મહાસાગરોમાં પાણી વિવરણ થયેલું છે. પરંતુ આ પાણી કેવું છે? તો કે ખારું છે. મહાસાગરો અને બીજા નાના નાના વિસ્તારો, સમુદ્રી ખાડી, અખાતોમાં પણ ખારું પાણીનું વિતરણ થયેલું છે. આ સિવાય પૃથ્વી પર નદીઓ, સરોવરો, પર્વતો અને ગ્લેશિયર બરફ સ્વરૂપે પાણી વિતરણ થયેલું જોવા મળે છે. આ પાણી પીવા યોગ્ય છે. મહાસાગરના કારણે પૃથ્વી પર કઈ આપત્તિઓ આવે છે? જો અહીં આપણને કીધું છે કે મહાસાગરમાંથી ઘણીવાર વાવાઝોડા ઉત્પન્ન થાય છે. કેટલીક વાર આ વાવાઝોડા ચક્રવાત બનીને દરિયાકાંઠાના દેશોને વ્યાપક નુકસાન પહોંચાડે છે. અને મહાસાગરમાંથી ઉદ્ભવતું વિશાળ શક્તિશાળી મોજું સુનામી ઘણીવાર દરિયાકાંઠાના વિસ્તારને ડૂબાડી દે છે અને મોટા પાયે નુકસાન કરે છે. આ સિવાય પણ મહાસાગરનું ખારું પાણી દરિયા કિનારાની આસપાસની જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આવા બધા કારણો હોય. ત્રીજો સવાલ. સ્થાયી જીવન પછી આદિમાનવો કરેલો વિકાસ વિશે જણાવો. તો આદિમાનવ મુખ્યત્વે નદી કિનારે સ્થાયી થયો. બાદમાં તેણે ખેતી અને પશુપાલનમાં વિકાસ કર્યો. આ સમયે સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. નાની વસાહતો હવે મોટા ગામોમાં ફેરવાઈ ગઈ. કેટલાક નાના ગામો નગરોમાં ફેરવાઈ ગયા અને ધાતુના ઉપયોગની તકનીકો શોધવામાં આવતા
દૈનિક ઉપયોગની વસ્તુઓ, ટકાઉ સાધનો અને આભૂષણો બનાવવાનું સરળ બન્યું. નાના મોટા ગામો અને નાના મોટા શહેરો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા વિકસિત થઈ હતી. ચોથો સવાલ, રૂઢ સંજ્ઞાઓ અને નકશામાં કઈ રીતે ઉપયોગી છે? તો રૂઢ સંજ્ઞાઓ નકશાનું એક મહત્વનું ઘટક છે. નકશામાં વિવિધ પ્રકારની ઇમારતો, નદીઓ, સ્થળો, માર્ગો, પવનો, મહાસાગરો વગેરેના ચિત્ર મર્યાદિત જગ્યામાં દર્શાવ્યાના તેના પ્રતીક સ્વરૂપે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ વપરાશકર્તાઓ નકશાને વધુ સરળતાથી સમજે તે માટે ચોક્કસ રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. અને રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં કુદરતી બાબતો, રાજકીય સરહદો અને શહેરો તેમજ વિવિધ આકારના ચોક્કસ પ્રકારની માહિતી દર્શાવી શકાય છે અને જાણી શકાય છે. પણ બેટા, અત્યારે તમે જે રીતે ભણો છો તો તમારી પરીક્ષાની તૈયારી માટે સેમ્પલ પેપર હું તમને દેખાડું છું, તમે બધા જોવો છો. પણ એવી રીતે આપણે ભણવાનું નથી. આપણે ભણવાનું છે જબરજસ્ત રીતે એક લીટી સમજીને ભણવાની છે. અને એ એક લીટી સમજતા જો ભણ્યું હોય ને તો ભાઈ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં સમજવાની. ક્યાં સમજવાની? બ્રહ્માસ્ત્ર બેચમાં, જ્યાં તમને ઓનલાઈન ભણાવવામાં આવે છે, જ્યાં તમને તમારા દરેક લેક્ચર ડાઉટ લેક્ચર કરવામાં આવે, પેપર સોલ્યુશન કરવામાં આવે, પછી તમારા જે કંઈ પણ ડાઉટ હોય એના માટે ડાઉટ સેશન ગોઠવવામાં આવે, MCQ, યુનિટ ટેસ્ટ, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, અસાઇનમેન્ટ સોલ્યુશન, આ બધી જ વસ્તુઓ કરાવવામાં આવે છે. તો એનું સોલ્યુશન શું છે? તો કે પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તમને અહીંયાથી તૈયારીઓ પણ કરાવવામાં આવશે. સર આટલી બધી વસ્તુ આપો છો તો તમને કેટલી પ્રાઇઝ હશે? માત્ર 1350 રૂપિયામાં આટલી બધી વસ્તુ આપવામાં આવે છે. તો બેટા જોડાઈ જવાનું છે આપણી સાથે બ્રહ્માસ્ત્ર બેચમાં, અને આપણે ભૂક્કા બોલાવી દેવાના ધોરણ 6 ની અંદર. બરાબર છે? તો સર જોડાવું હોય તો ક્યાં જોડાવાનું? તો કે ઓશન જ્ઞાન લાઈવ આપણી એપ્લિકેશન છે, એને ડાઉનલોડ કરી લેવાની. અને મોબાઈલ નંબર તમને આપેલો છે 70 46 22 22 54. પ્રશ્ન નંબર 9 ટૂંકનો લખો, કોઈ પણ 2 લખવાની છે. કે પ્રમાણ સમય આપણને લખવાની કીધી છે. તો પ્રમાણ સમય અહીંયા તમને લખીને આપીએ કે પૃથ્વી પરના કોઈ પણ સ્થાનના સ્થાનિક સમયને ગ્રીનિચ મીન ટાઈમથી આગળ કે પાછળ તે રીતે ગ્રીનિચ સમયના આધારે જાણી શકાય છે. દરેક દેશને પોતાનો પ્રમાણ સમય હોય જે રેખાંશના આધારે નક્કી થતો હોય છે, અને મોટા ભાગના દેશો તેમના મધ્યમાંથી પસાર થતી રેખાંશની મધ્ય રેખા પર આધારિત પ્રમાણ સમય અપનાવે છે. વિશ્વના નકશાના આધારે ખબર પડે છે કે ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે કેવી? તો કે સીધી નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સરહદોનું પાલન કરવાનું હોવાથી જે દેશના પ્રમાણ સમયને ધ્યાનમાં લેવાનો હોય, જો તમારે કોઈ પણ દેશનો પ્રમાણ સમય જાણવો હોય તો નકશામાં ગ્રીનિચ મીન ટાઈમના આધારે પૂર્વ તરફના રેખાંશ ઉપર પ્લસનું ચિહ્ન કરવું પડે, અને જો પશ્ચિમ તરફ હોય તો ઋણનું ચિહ્ન કરવું પડે. આ મુજબ પ્લસ ચિહ્ન માટે દેશનો સ્થાનિક સમય GMT રેખાંશના અંશ પ્રમાણે કલાકોની સંખ્યા ઉમેરવાની હોય. જો માઇનસ હોય તો ચિહ્ન GMT ટાઈમથી પાછળ કરવાનો હોય, એટલે કે ઘટાડવી પડે. આ પ્રમાણે ગ્રીનિચ મીન ટાઈમના આધારે જે તે દેશના પ્રમાણનો સમય આપણે જાણી શકીએ છીએ. બીજું, પ્રારંભિક આદિમાનવની જીવનની અવસ્થા જણાવો. તો અહીંયા આપ્યું છે પ્રારંભિક આદિમાનવને શરૂઆતમાં કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં તે એકબીજાને મદદ કરવા માટે ટોળીઓ અથવા તો સમૂહમાં રહેતો હતો. અને માનવ જીવનના શરૂઆતના તબક્કામાં આદિમાનવ મુખ્યત્વે શિકાર, ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતું અને પુષ્કળ હાડમારીઓથી એટલે કે મુશ્કેલીઓથી ભરેલું જીવન જીવતો હતો. આ તબક્કો શિકાર અને ખાદ્ય સંગ્રાહકો તરીકે ઓળખાય છે. યસ, એને હન્ટિંગ એન્ડ ગેધરર્સ કહેવાય છે. આ સમયમાં આદિમાનવો તેમના અસ્તિત્વ માટે ખાવાલાયક છોડ અને ફળોનો સંગ્રહ તેમજ શિકાર પર આધાર રાખતા હતા. એટલે તો આપણા આદિ પૂર્વજો કુદરતી તત્વો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા. કદાચ તેમની પાસે મરણોપરાંત જીવન જીવવા માટેની કેટલીક માન્યતાઓ હતી. આદિમાનવો હંગામી પડાવો, પથ્થરની ગુફાઓ, સદી ગુફાઓમાં રહેતા તેમણે અગ્નિની શોધ કરી લીધી હતી, અને પથ્થરની સુધારેલ કુહાડીઓ બનાવી તેનો ઉપયોગ કરવાનું શીખી લીધા પછી જ તેમનું જીવન સરળ બન્યું હતું. આમ પ્રારંભિક આદિમાનવ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવતો હતો. ત્યારબાદ ત્રીજું છે મહાસાગરો અને માનવ જીવન. તો કે મહાસાગરો પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે. તે માનવ જીવનમાં મોટા ભાગના પાસાને અસર કરે છે. મહાસાગરોના જળ વિસ્તારમાં બાષ્પીભવનના કારણે પૃથ્વી પર વરસાદ પડે છે, અને પૃથ્વી નાના રણ પ્રદેશ જેવી બની જાય. જો બીજું કે વરસાદના કારણે પૃથ્વી પરના જળચક્રનું નિયમન થાય છે, અને પૃથ્વી પરના તમામ જીવો માટે ઓક્સિજન વાયુ અનિવાર્ય છે, જે મહાસાગરની વનસ્પતિ દ્વારા વિપુલ માત્રામાં આપણને મળે છે. આથી જ મહાસાગરને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. મહાસાગરો આબોહવાનું નિયમન કરવામાં અને
પૃથ્વી પર જીવસૃષ્ટિ ટકાવી રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મહાસાગરના કારણે એકબીજા દેશો સાથે વેપાર અને આવન જાવન થઈ શકે છે. વિશ્વના મોટા ભાગના લોકો ખોરાકમાં માછલીનો ઉપયોગ થાય છે અને મહાસાગરો માછલીના ભંડારો માનવામાં આવે છે, જેમના કારણે અનેક ઉદ્યોગો વિકસ્યા છે. આમ મહાસાગરો માનવ જીવનના ઘણા બધા પાસાને અસર કરે છે. અહીં આપણું આ 40 માર્ક્સનું આમ પ્રેક્ટિસ પેપર જે છે એ આપણું અહીંયા પૂર્ણ થયેલું ગણાય છે. બેટા મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.